4.28 કરોડની છેતરપિંડી મામલે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ હવે વળતો ઘા કર્યો છે. અલ્પેશ ઢોલરિયાએ ફરિયાદી મહેશ હિરપરાને 10 કરોડની માનહાનિના દાવા સાથેની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં શું છે તે જાણીશું. પોતાના વકીલ ભંડેરી મારફત તેમણે આ નોટિસ પાઠવી છે, જેમાં પ્રતિ શ્રી મહેશભાઈ નાનજીભાઈ હિરપરા તેમને આ નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે આથી હું નીચે સહી કરનાર નિરંજય શિવલાલ ભંડેરી એડવોકેટ તે અમારા અસીલ શ્રી અલ્પેશભાઈ ગોવિંદભાઈ ઢોલરિયા ગોંડલ રાજકોટના રહેવાસી 4 બાજારનું એડ્રેસ છે. ફરમાઈશથી તમોને આ નોટિસ આપી જણાવવાનું કે મારા અસીલ અક્ષર કોર્પોરેશનના પ્રોપર્ટરાઇઝ તેમજ તપ સમ્રાટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર LLPમાં 10% ભાગીદાર છે, તેમજ રાધેશ સ્ટોરના નામથી ચાલતી ભાગીદારી પેઢીમાં 25%ના ભાગીદાર છે. મારા અસીલની રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતત બીજી વખત વરણી થયેલ છે અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારીમાં 17 મંડળ આવેલા છે, જેમાં મારા અસીલ હજારો કાર્યકર સાથે જોડાયેલા છે. તેમજ મારા અસીલ એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટી ગોંડલના ચેરમેન તરીકે છેલ્લા 3 વર્ષથી જવાબદારી નિભાવે છે. એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટી ગોંડલ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ખેડૂતો સંકળાયેલા છે. એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટી ગોંડલ વિસ્તારની દ્રષ્ટિએ એશિયાનું પ્રથમ શ્રેણીનું યાર્ડ છે, જ્યાં દર વર્ષે દેશ વિદેશના અનેક વેપારીઓ ખરીદી માટે આવે છે. APMC ગોંડલનું વાર્ષિક ટર્નઓવર આશરે 10,000 કરોડ રૂપિયા જેટલું છે. તેમજ મારા અસીલ વિઠ્ઠલભાઈ રાદડિયા સેવા સહકારી મંડળી લીલાખાના પ્રમુખ તરીકે 5 વર્ષથી સેવા આપી રહેલ છે, જે સહકારી મંડળીમાં આશરે 150 સભાસદ છે. સહકારી મંડળી ખેડૂતલક્ષી કાર્યો કરે છે, જેમાં ખેડૂતોને ખાતર, બિયારણ વિતરણ વગેરે જેવી સેવાકીય કાર્યો કરવામાં આવે છે. તેમજ મારા અસીલ HJ સરકારી હાઈસ્કૂલ લીલખાના પ્રમુખ તરીકે છેલ્લા 3 વર્ષથી સેવા આપી રહેલ છે, જેમાં ધોરણ 1 થી 12ના આશરે 250 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેમાં 140 છોકરાઓ 110 દીકરીઓ અભ્યાસ કરે છે. તેમજ મારા અસીલ સૌરાષ્ટ્રના મોટા ભાદર ડેમ એસોસિએશનના પ્રમુખ તરીકે છેલ્લા 5 વર્ષથી સેવા આપી રહેલ છે, જે ભાદર ડેમ ગોંડલ, જેતપુર સહિત અનેક ગામડાઓને પીવાનું પૂરું પાણી અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. એટલે કે અત્યાર સુધી અલ્પેશ ઢોલરિયાના જે કાર્યો છે તેમની વાત છે, તેઓ શું કરી રહ્યા છે. આગળ લખવામાં આવ્યું છે કે મારા અસીલને બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડ તથા વેજાગામ દૂધ ઉત્પાદન સહકારી મંડળી એ સમાજ રત્ન સન્માન 2023થી તથા ગોંડલ નાગરિક સહકારી બેંક લિમિટેડની 68મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન સરદાર પટેલ ગ્રુપ સોશિયલ ગ્રુપ ગોંડલ દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર લેવા પટેલ સમૂહ લગ્નોત્સવ હેઠળ સને 2023માં સેવા સન્માનથી તથા શ્રી નાના સખપુર જળ અભિયાન સમિતિ ગોંડલ, રાજકોટ જળ એજ જીવન દ્વારા મોટી ભેટ તથા એશિયાટિક એન્જિનિયરિંગ કેમ્પસ ગોંડલ તથા લેવા પટેલ સમાજ પરિવાર ગોંડલ દ્વારા સને 2023માં સમાજ રત્ન સન્માન તથા 2019માં મેડિસર્ચ હોસ્પિટલ અને ડૉક્ટર વાડોદરિયા ઓર્થોપેડિક હોસ્પિટલ અને બદ્રીનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, એટલે કે આ બધા તમામ એમને જે સન્માન મળ્યા છે તેની વાત એ કરવામાં આવી છે. પહેલાં તેમના કાર્યોની વાત હતા, તેઓ શું કાર્યો કરી રહ્યા છે તેની વાત હતી. ત્યારબાદ તેમને જે સન્માન મળ્યા છે અલગ અલગ એસોસિએશન સંસ્થાઓ દ્વારા તેની વાત કરવામાં આવી છે. આગળ લખ્યું છે કે મારા અસીલ વર્ષોથી રાજકીય તથા સામાજિક કાર્યકર હોય, જેથી મારા અસીલે તેના કાર્યોની સમાજમાં લોકચાહના તેમજ આગવી ઓળખ પ્રાપ્ત કરેલ છે. તેમજ મારા અસીલ લેવા પટેલ જ્ઞાતિના હોય પાટીદાર સમાજમાં પણ નામના મેળવેલ છે. તે રીતે મારા અસીલ સમાજના પ્રતિષ્ઠિત અને આબરૂદાર નાગરિકની છાપ ધરાવે છે. તમોશ્રીએ મારા અસીલ વિરુદ્ધ તારીખ 21/11/2025ના રોજ પોલીસ કમિશનર કચેરી રાજકોટ સમક્ષ આ કલમ હેઠળ, આ વિવિધ કલમોનો આમાં ઉલ્લેખ છે, આ કલમો હેઠળ લેખિત ફરિયાદ અરજી કરેલ હોય, જેની જાણ અમારા અસીલને સોશિયલ મીડિયા મારફત થયેલ છે. આગળ લખ્યું છે તમોશ્રીએ મારા અસીલ વિરુદ્ધ કરેલ અરજીના અનુસંધાને સિટી ન્યૂઝ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર ઠગાઈનો આરોપ, 4 કરોડથી વધુની રકમ ઓળવાઈ હોવાનો દાવો, મવડીના વેપારી મહેશ હિરપરાની સનસનાની ખેંચ અરજી, પુરાવા સાથે રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને સંબોધીને પણ અરજી તથા ભારતીય ભૂમિકા દ્વારા રાજકીય ઓળખનો બબલ્યો બતાવી કેસ દાખલ કરવાનો પ્રયાસ, FIRમાં ગંભીર આક્ષેપ,
રાજકોટમાં 4.82 કરોડની છેતરપિંડીનો મોટો કૌભાંડ, જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત 5 સામે વેપારીની ફરિયાદ એવા શીર્ષક હેઠળ સમાચાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલ છે. જે સમાચાર વાંચીને મારા અસીલને આશ્ચર્ય સાથે આંચકો લાગેલ છે. મારા અસીલ તમોશ્રીને ઓળખતા નથી, તમોશ્રી તેમને મળ્યા નથી કે તમોશ્રી સાથે ફોનમાં ક્યારેય વાત થઈ નથી કે તમોશ્રી શેરબજાર કે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર 10% વળતર મળશે તેવી લાલચ આપી મારા અસીલે સીધી કે આડકતરી રીતે તમોશ્રી પાસેથી રૂપિયા 4.28 કરોડ લીધા નથી કે મારા અસીલે હરિભાઈ પટેલને રકમ ભૂલી જવા કે જિંદગી જોખમમાં મુકાઈ જશે તેવું કહેલ નથી કે વગડ ચોકડી અને કાલાવાડ રોડ પાસે મારા અસીલે તમોને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. એટલે કે જે પણ આરોપ એ ફરિયાદી મહેશભાઈએ લગાડ્યા છે તેની વાત કરવામાં આવી છે અને તમામ આરોપો ફગાવવાની આમાં ઉલ્લેખ છે. તમોશ્રીએ મારા અસીલ વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરી રાજકોટ સમક્ષ જે અરજી આપેલ છે તેની વિગતે મારા અસીલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ ભજવેલ નથી, જેથી તમોશ્રીએ મારા અસીલ વિરુદ્ધ કરેલી ફરિયાદ અરજીમાં કરેલા તમામ આક્ષેપો ખોટા હોવાનું મારા અસીલ જણાવે છે. મારા અસીલ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર હોય તમોશ્રીએ મારા અસીલ વિરુદ્ધ કરેલી તદ્દન પાયાવિહોણી તથા ખોટા આક્ષેપોવાળી અરજીથી મારા અસીલની બદનક્ષી થયેલ છે તેમજ ભારતીય જનતા પાર્ટીના નામને છાંટા ઉડેલ છે. તમોશ્રી મારા અસીલ વિરુદ્ધ કરેલ અરજીની જાણ અમારા અસીલને સોશિયલ મીડિયા દ્વારા થતાં મારા અસીલે પણ તારીખ 23/11/2023ના રોજ પોલીસ કમિશનર કચેરી રાજકોટ સમક્ષ અરજી આપી સત્ય હકીકતનો ખુલાસો કરી મારા અસીલ તથા તમોશ્રીના મોબાઈલ નંબરની કોલ ડિટેલ તથા કોલ લોકેશનની તપાસ કરવા તેમજ સત્યના પારખા કરવા મારા અસીલે બ્રેઇન મેપિંગ ટેસ્ટ કે લાઇટ ડિટેક્ટ ટેસ્ટ કરવામાં પણ સહમતિ આપી ઊંડાણપૂર્વક તપાસ કરવા અરજ ગુજારેલ છે. તેમજ તારીખ 23/11/2025ના રોજ રાજકોટ મુકામે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ સત્ય હકીકતનો ખુલાસો મારા અસીલ દ્વારા કરવામાં આવેલ છે. મારા અસીલનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ તમોશ્રી મારા અસીલને સમાજમાં બદનામ કરવાના બદ ઇરાદે મારા અસીલ વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનર કચેરી સમક્ષ ખોટી ફરિયાદ અરજી કરેલ હોવાનું જણાઈ આવતું હોય, જેથી આ નોટિસ આપી તમોશ્રીને જણાવવામાં આવે છે કે આ નોટિસ મળ્યાના 15 દિવસમાં તમોશ્રીએ મારા અસીલ વિરુદ્ધ તારીખ 21/11/2025ના રોજ કરેલ લેખિત ફરિયાદ અરજી પરત ખેંચી લઈ લેખિતમાં મારા અસીલની માફી માંગી લેશો અને તેની પ્રેસ મીડિયા સમક્ષ જાણ કરશો અને મારા અસીલની બદનક્ષી થાય તેવું કોઈપણ કૃત્ય કરશો કે કરાવશો નહીં. તેમજ તમોશ્રીના કૃત્યના કારણે મારા અસીલને માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક, વ્યાવસાયિક સ્તરે ગંભીર અસર પડેલ હોય, જેની પીડા મારા અસીલ તથા તેનો પરિવાર ભોગવી રહેલ હોય, તેના નુકસાન વળતર પેટે રૂપિયા 10 કરોડ તમોશ્રી મારા અસીલને ચૂકવી આપશો. આ નોટિસનું પાલન કરવામાં તમારા તરફથી કસૂર કરવામાં આવશે તો ન છૂટકે ન ઇલાજે મારા અસીલને તમોશ્રી સામે ન્યાય મંદિરમાં દીવાની રાહે દાવો તથા અલગથી ફોજદારી ફરિયાદ કરવામાં ફરજ પડશે અને તે વખતે થતા ખર્ચ, ખોટી પાણીની તમામ જવાબદારી તમારા સિરે રહેશે, જેની ખાસ નોંધ લેશો. આ નોટિસ તમારી કસૂરના કારણે આપવી પડેલ હોય, જેથી નોટિસ ખર્ચ તથા વકીલ ફીના રૂપિયા 1 લાખ પૂરા અલગથી મારા અસીલને ચૂકવી આપશો. આ નોટિસ અલ્પેશ ઢોલરિયાએ પોતાના વકીલ મારફતે મહેશ હીરપરાને પાઠવી છે. નોટિસમાં તેમના વળતા પ્રહાર છે, વળતા આરોપ છે કે હું તમને ઓળખતો નથી, તમારી સાથે કોઈ દિવસ મુલાકાત થઈ નથી, ફોન પર વાતચીત થઈ નથી, તો પણ મારું ફરિયાદમાં ખોટી રીતના નામ બદનક્ષીના ઈરાદે કરવામાં આવ્યું છે. સમાજમાં અને રાજકીય ક્ષેત્રે મારી બદનામી થાય તેવા ઈરાદે આ ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવીને 10 કરોડ રૂપિયાની નોટિસ અલ્પેશ ઢોલરિયા દ્વારા મહેશ હીરપરાને પાઠવવામાં આવી છે. આગામી સમયમાં આ કેસમાં શું થાય છે તે જોવાનું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.